નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું હનુમાન દાદાનો મંત્ર. અત્યાર સુધી આપણે મહાકાળી માના, મેરડી માના, બીજા અલગ અલગ દેવી દેવતાના આપણા મંત્ર જાણ્યા છે. અને હવે આજે આપણે જાણીશું હનુમાન મંત્ર, જેમાં હનુમાન દાદાને કેવી રીતે તમે પ્રસન્ન કરી શકો, કઈ રીતે એનો મંત્ર આવે છે, શું વિધિ આવે છે, શું સામગ્રી આવે છે, તે મિત્રો આ વિડીયોમાં જણાવેલું છે. તો અંત સુધી વિડીયો જોવો વિનંતી. જો મિત્રો તમને અમારા ચેનલના વિડીયો બધા સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયો ચાલુ કરીએ કે શું સામગ્રી જોશે અને કઈ રીતે હનુમાન દાદાના મંત્રની આખી વિધિ આવે છે તે તમને આ વિડીયોમાં જણાવી દઉં. તો સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને, હું તમને જે મંત્ર આપું એ મંત્રનો તમારે સળંગ 3 દિવસ સુધી જાપ કરવાનો રહેશે મિત્રો. એક સાફ સુથરા કમરામાં હનુમાનની સ્થાપના કરી પછી તેને તેલ, સિંદૂરને એક લંગોટ, ધજા, નાળિયેર, સવા શેર લોટનો મણીદો કરવો. આ સર્વો ભેટ ચડાવ્યા પછી લોબાનનો ધૂપ કરવો, તલના તેલનો દીવો કરવો. 3 દિવસ સુધી ઉપવાસ રાખવું, કંઈ ખાવું નહીં. એક ટાઈમ દૂધ પી શકાશે. કુદરતી હાજતે જવું હોય તો પાછું સ્નાન કરી લેવું. શુદ્ધ કપડાં અથવા લાલ કપડાં પહેરવા. સ્ત્રીની પાસે કે સ્ત્રીની સાયા પણ પડવા ના દેવી જોઈએ. મંત્ર જપ સળંગ કરતા રહેવું જોઈએ. હનુમાનજી પછી તમને દર્શન આપશે. દર્શન આપે એટલે તમારે વરદાન લઈ લેવાનું છે કે જ્યારે હું સમરું ત્યારે હાજરી આપજો. તો મિત્રો આ રીતે વિધિ છે અને આ બધી સામગ્રી છે. આપણે જાણીશું કે હનુમાન દાદાનું મંત્ર શું છે અને કઈ રીતે હનુમાન દાદાનું મંત્ર તમારે બોલવાનો છે. તો મિત્રો મંત્ર કંઈક આ રીતે છે: યા હુક યા બાહુક, યા હુક યા બાહુક. તો મિત્રો બસ મંત્ર એટલો નાનો જ છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો.